પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં મિત્રો આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. આપણે પ્રકટીકરણના પુસ્તકના 20મા અધ્યાયના 11મા વચનથી છેવટે થનારા બનાવો, છેવટે થનારો છેલ્લો ન્યાય એ વિશેની વાત જોતા આવ્યા છે કે ન્યાયનું પુસ્તક, બધા ન્યાયના પુસ્તક લાવવામાં આવ્યું, એમાં જીવનનું પુસ્તક ઉગાડવામાં આવ્યું અને તેમાં જે લખેલું હતું તે પ્રમાણે સર્વને તેની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો કે ન્યાય કરવામાં આવશે, છેલ્લો ન્યાય. અને એટલા માટે જે રાજ્યાસન પર બેઠેલા છે તે પ્રભુ આ ન્યાય કરશે. અને એમ લખેલું છે કે યોહાનની સુવાર્તા 5મો અધ્યાય અને 22મું વચન, બાપ કોઈનો ન્યાય ચૂકવતો નથી, પણ ન્યાય ચૂકવવાનું સગળું કામ તેણે દીકરાને સોંપ્યું છે. હવે એમ થાય કે રાજ્યાસન પર બેઠેલા એ પ્રભુ, એ સર્વશક્તિમાન ઈશ્વર જો ન્યાય ચૂકવતા નથી, અહીંયા એવું લખ્યું છે, દીકરાને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ કામ સોંપેલું છે. પણ પ્રભુનું વચન યોહાનની સુવાર્તા 10મો અધ્યાય અને 30મું વચન શું કહે છે? હું તથા બાપ એક છીએ. તેથી પુત્ર કામ કરે છે ત્યારે બાપ તેના આત્મા સાથે જોડાયેલા, પવિત્ર આત્મા દેવ પણ ત્રિએક ઈશ્વર સાથે છે. અને એટલે ન્યાય ચૂકવાનું કામ ચોક્કસ દીકરો કરે, પણ દીકરો એ જ પવિત્ર આત્મા દેવને, એ જ પરમેશ્વર પિતાને, રાજ્યસન પર બેઠેલા એ જ પ્રભુ ન્યાય ચૂકવે છે. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય અને 19મું વચન, હું તમને ખચિત કહું છું કે દીકરો બાપને જે કંઈ કહેશે જુએ છે તે સિવાય પોતે કંઈ કરી શકતો નથી, કેમ કે તે જે કરે છે તે દીકરો પણ કરે છે. એટલે બાપ અને દીકરો ન્યાય ચૂકવનાર એક જ છે, એ સૂચવવામાં આવેલું છે. બીજો કોરિન્થી 5 અને 10, સંત પાઉલ શું કહે છે? સંત પાઉલ કહે છે કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વે ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે. છેલ્લા ન્યાય કાળે રાજ્યસન આગળ, ખ્રિસ્ત આગળ ઊભા રહેવું પડશે. અને રાજ્યસન પર જે બેઠેલા છે એ પ્રભુ જાણે કે ન્યાય કરે છે. અને સંત યોહાન આ પુસ્તકનો લેખક કહે છે કે દર્શનમાં મને બતાવવામાં આવ્યું કે ઘણા બધા પુસ્તક ઉગાડવામાં આવ્યા, પણ એમાં ન્યાયનું જીવનનું પુસ્તક લાવવામાં આવ્યું અને એમાં જે લખેલું હતું તેની સર્વની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવે છે. એટલે કે પ્રભુ ન્યાયાધીશ છે, પ્રભુ ન્યાય કરશે. અને ન્યાય કાળે સર્વે કે છે ઊભા, કોઈથી છટકી જવાશે કે નાસી જવાશે નહીં, પણ કહે છે કે છેલ્લો જે ન્યાય છે અને છેલ્લું જે મરણ છે, એ તો કહે છે કે મરણ અને હાદેસ અગ્નિની ખાઈમાં નાખવામાં આવશે. કહે છે કે જેઓનો ન્યાય કરવામાં આવશે અને જેઓ ન્યાય માલુમ પડ્યા, જીવનના પુસ્તકમાં જેમનું નામ લખેલું નથી, તેઓને કહે છે કે મરણ અને હાદેસની સત્તાને સોંપવામાં આવશે. પણ જેઓ પ્રભુની બીક રાખીને પ્રભુના બીકમાં જીવે છે તેઓ સગળાને માટે કહે છે કે બીજું મરણ નથી, એટલે કે ખ્રિસ્ત સાથે સદાકાળનું રાજ્યસન, સદાકાળ રાજ કરવાનું, સદાકાળ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહેવાનો આનંદ. અને એટલા માટે છેલ્લો ન્યાય અને છેલ્લી જે બાબત બનવાની છે એમાં દેવનું વચન શું કહે છે એ આપણે જોતા આવ્યા છે. એટલે કે બાપ એ દીકરાને સોંપે છે ન્યાય કરવાનું, અને બાપ ને દીકરો એક છે. અને કહે છે કે બાપ કરે છે દીકરો જાણે છે, અને બાપ ને દીકરો જે જાણે છે પવિત્ર આત્મા દેવ એમની સાથે છે. અને એટલા માટે એવા ત્રિએક ઈશ્વરની સામે સંત પાઉલ કહે છે કે દરેકે ઊભા રહેવું પડશે અને દરેકનો ન્યાય કરવામાં આવશે અને દરેકને ફળ પામવાને માટે ખ્રિસ્તની સામે ઊભા રહેવું પડશે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. ન્યાય કાળે ખ્રિસ્તની આગળ ઊભા રહેવું પડશે અને જીવતા મુવેલાનો ન્યાય કરવાની ઈશ્વર તમે એક જ છો, તમે એક જ પ્રભુ છો જે રાજ્યસન પર બિરાજમાન છો. અને એવા પ્રભુની આગળ ઊભા રહેવું પડશે, ન્યાય ચૂકવવામાં આવશે. ધન્યવાદના અર્પણો સાથે પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.